પથ્થર ગીરાય. ભારે વરસાદ છે ડેન્જર. સવારમાં આ હોટ સ્પ્રિંગ માંથી જે ધુવાણા નીકળે, મેં નહીં 10 વર્ષ આપી દેલું હશે. ઠંડીમાં ગરમા ગરમ પાણી, અને એ પણ આવો સ્વિમિંગ પુલ. ચટણી બની ગઈ છે આમાં, એકદમ મસ્તીની ગ્રેવી છે ને બરફના પાણી. એની ટોચ ઉપર આપણે જવાનું છે. 18,000 ફૂટની હાઈટ ઉપર આવે છે. એવું કરીને થોડોક બરફ લઈ અને ગોલા ખાઈ તો આપણે ઓલો રસ્તો લીધો જ છે. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. 5:30 વાગ્યા છે. શરદી અને ઉધરસ પણ થઈ ગઈ છે. અત્યારે કંઈક આવો હાલ છે. આમ જો ભારે વરસાદ છે ડેન્જર. જ્યાં આપણને મેદાન દેખાતું હતું ત્યાં પણ પાણી છે. ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ. બ્રશ હાથમાં આવી ગયો છે અને અત્યારે સવારમાં કંઈક નજારા અહીંયા કંઈક આ પ્રકારના છે. વાદળો છે એ બધા આવી ગયા છે પહાડો ઉપર. આપણી કાર અહીંયા પાર્ક હતી, આપણે અહીંયા સુઈ ગયા હતા, અને હવે જો કંઈક આ પ્રકારના અહીંયા નજારા થાય છે. કૂતરાઓને મોજ પડી ગઈ છે રેતીમાં રમવાની. તો મોઢું બધું ધોઈ લીધું છે, અને પછી તમે જો સવારમાં આ હોટ સ્પ્રિંગ માંથી જે ધુવાણા નીકળે છે, એટલે કે આ ગરમ કુંડ છે, એમાંથી જે ધુવાણા નીકળી જો તમે, ગરમ પાણી નાહવાની મજા પણ આવે. પણ સવારમાં બધી જ ઠેકાણે ગરમ પાણીના જે કુંડ હોય એ કંઈક વધુ જ ગરમ હોય. એટલે અત્યારે અહીંયા નાહવું એ થોડુંક પોસિબલ છે કે નહીં એ જોશું. નકર મોડેકથી થોડુંક નાશું, જેથી કરીને પાણી થોડું ઠંડુ થઈ જાય છે. મજા આવે એવું આમ જો વાતાવરણ જોવાય, અને એમાં તમારે અહીંયા સ્વિમિંગ પુલમાં નાહવાની મજા જ અલગ આવે. તો ગળું ખરાબ છે તો સૌથી પહેલાં છે ને આપણે કરશું આમાં પાણી હળદર વાળું, જેથી કરી ગળું છે ને એ એકદમ ક્લિયર થઈ જાય. તો સવારમાં અહીંયા મૂકી દીધું હળદર વાળું પાણી. એમાં શું છે, ગળું જે ખરાબ છે ને એ એકદમ અહીંથી ક્લિયર થઈ જશે. હળદર છે એન્ટીબાયોટિકનું કામ કરશે. ગળામાં જે ખરાશ હોય કે કાંઈ પણ હોય બધું દૂર કરી દેશે. આયુર્વેદિકમાં બહુ સારું છે. દવા લેવી એની કરતાં હળદરવાળું પાણી પીવું એ સારું રહેશે. ફટાફટ હવે બસ ગરમ થાય એટલી જ રાહ છે. મોઢામાંથી ધુવાણા નીકળે જો એકદમ તરત જ ઉફાણો આવી ગયો. ફટાફટ ગરમ થઈ ગયું છે તો પી લઈ. ચાલો, હું પેલા તો ડેલી મેં નહીં 10 વર્ષ આપી દેલું હશે. મતલબ આ કેમેરાની કેપેસિટી નહીં હોય કે જે આપણે આંખોથી જોઈ શકીએ, એ તમને એ કેમેરો શો કરી શકે. જો સવાર આવી પડી છે. હવે વિડીયોમાં બન્યા રહેજો. આજે મસ્ત મજાનું તમને એડવેન્ચર તો કરાવશું જ સાથે સાથે. તો કાજુ હવે જો ગરમ પાણીમાં નાવા ઉતરી ગઈ છે, અને હું પણ ફટાફટ હવે ગરમ પાણીમાં નાવા જાઉં. ચાલો, નાવાની તો એવી મજા આવી ગઈ ને, એ પણ આવા વાતાવરણમાં, અને ઠંડીમાં ગરમા ગરમ પાણી, અને એ પણ આવો સ્વિમિંગ પુલ. કાજુએ નાહી લીધું, મેં નાહી લીધું. 2 કલાક સુધી નાહ્યા. 6 વાગ્યાના પડ્યા, અત્યારે 8 વાગી ગયા, તોય નાહવામાંથી નીકળ્યા નહીં. અને હવે કાજુને કીધું કે આવ્યા ભેગું આપણે ગરમા ગરમ ચા પી. ચા પીને પાછા નાવા જાવ. મુઈ જલ્દી ફટાફટ બનાવીએ ચા. ચા બની ગઈ છે. ચાનો આનંદ લઈ, સાથે રસપટ્ટી છે. મસ્ત ચા બની છે આજે, કેમ કે ગાયનું દૂધ આજે ઠંડી એવી, દૂધ બગડ્યું નથી. વાગ્યા છે 10, અને થોડીક તડકો પણ હવે ધીમે ધીમે નીકળે છે પહાડમાં. વિચારી કે શું કરીએ, કેમ કે વાતાવરણ તો સારું જ છે. તો કાલે છે ને અહીંયા લોકલ પાસેથી આપણે જે ફુદીનો, કોથમીર બધું લીધેલું છે,
તો ટ્રાય કરીએ કે આની ચટણી કંઈક બનાવી. ચટણી બની ગઈ છે. આમાં ફુદીનો, પછી લસણના પાંદડા, ડુંગળીના પાંદડા બધું નાખી, પછી માંડવી નાખી છે. મસ્તીની ચટણી બનાવી. હવે આને આપણે જ્યારે સબ્જી સાથે ખાશું બહુ જ મજા આવશે. અને તમે પણ આને ટ્રાય કરજો એક વખત ઘરે, બહુ મજા આવે એવી ચટણી છે. તો મોટભાઈને ત્યાંથી આવી ગયા છે પોહા, અને આપણે જે ચટણી બનાવી એ. અને જો હવે આરામથી બેસી પોહા ચટણી, આહા મોજે જ આવવાની છે. તો ફટાફટ ખાઈએ. ચાલો, પ્લાન કર્યો છે કે આજે દમ આલુ બનાવશું, પણ દમ આલુ બનાવવા માટે છે આપણી પાસે 2 જ બટેકા. તો હવે બટેકા ગોતવા જવાનો કંઈક પ્લાન આલે છે. તો વિચારીએ છીએ कि अपना मोट भाई आपके पास है आलू है, हमारे पास 2 है, तो आपके पास कितने? तो इनके पास तो खजाना है, इसमें छोटे छोटे है ना वो डालते जैसे आपको ठीक लगे, हाँ। आपको अच्छा लगे। हाँ ये छोटे छोटे, ये भी अच्छा। कितने लोग हैं हम? वहाँ पे बन रहे कड़ी चावल। कहाँ पे? ये कड़ी बना रहे, नहीं चावल नहीं, कड़ी बना रहे। वहाँ पे बाजरे की रोटी बना रहे। अरे सच में? तो हम दम आलू बनाने वाले। तो आज दम धमाधम हो जाएगा। दम दवा दम। तो बी हमारे पास है, तो हो जाएगा हो जाएगा ना इतने में। तो बहुत, जो कड़ी हो गया, दम आलू हो गया, बाजरे की रोटी, सबका थोड़ा थोड़ा है। પેલા દમ આલુ માટે પહેલા તો આપણે શું છે, બટેકાને બાફી લઈએ. ધોઈ તો લીધા વ્યવસ્થિત, બાફવા મૂકી દઈ અને ફટાફટ બફાઈ જાય પછી આપણે નવું કામ ચાલુ. સાથે સાથે આપણે ટમાટરની ગ્રેવીની પણ બધું બનાવવા માંડશું. પહેલા તો શું તો કે પહેલા બટેકા બાફી નાખ. તો જો આપણું આ મિક્સર છે નાનું એવું, આ મિક્સરમાં આપણે જે કંઈ ગ્રેવી બનાવવું, જે કરવું હોય ને બધું થઈ જાય. હવે બટેકા ફોલી લઈ અને પછી દમ આલુ રેડી. 2 મિનિટમાં જોઈ લો, ફટાફટ બટેકા ફોલી લીધા. અને ઈ પણ આપણા અહીંના પહાડી બટેકા લીધા છે, લાલ લાલ કલરના. મિત્રો જો અહીંયા બટેકા બફાઈ ગયા, ડુંગળી સુધાર લીધી, આ છે લસણના પાંદડા, આ છે આખું મરચું, આ ગરમ મસાલો છે. કુકર તૈયાર છે અને બોલે છે કે હવે દમ આલુ બનાવું, તો સારી વાત છે. તો ખોટી વાતું ચીતું કરીએ બંધ અને દમ આલુ આમાં તૈયાર કરી. ચાલો, ને આમાં જોવો તમે આપણે છે ને આમાં છે ને ગ્રેવી એકદમ મસ્તીની ગ્રેવી કરી છે. કેમ કે દમ આલુ ગ્રેવી વગર તો નકામી લાગે. મસ્તીની ગ્રેવી, દહીં પણ છે, આપણે કાલે દીધેલું હતું. તો એ પણ ગામનું અહીંનું દેશી ગાયનું દહીં છે. તો દહીં સાથે આપણે બનાવશું દમ આલુ મસ્તીના. અહીંયા જો આપણા ઘી દેશી, અને દેશી ઘીની અંદર આજે આપણે બનાવવાના છીએ દમ આલુ. રાઈ જીરું નાખી દીધું છે. હવે બસ વઘાર તો થઈ જ ગયો. હવે ડુંગળી ને બધું નાખી મસ્તીના આપણે બનાવીએ. ચાલો, મરચાં ને બધું મસ્ત નાખી અને તજના પત્તા, પછી લવિંગ બધું નાખીને મસ્તીનો વઘાર કર્યો. ડુંગળી નાખ્યા પછી તો આનો સ્વાદ જ કંઈક અલગ લાગ્યો. થોડીક જ વાર આદુ લસણ ને બધી નાખીને હાઈ ક્લાસ બનાવી દઈ. અને વ્યૂ તો આલા ગ્રાન્ટ જ રહેવાનો છે. અને આવા વ્યૂ ઉપર આપણું ઘર હોય, ખાવા પીવાનું બને, પછી જોઈશું આપણે. તો હવે જો આપણે આમાં બધું નાખી દીધું છે. ટમેટાની ગ્રેવી, ડુંગળી આખી આપણે કરી નાખી હતી. બસ હવે થોડુંક આપણું ઘી છે ને ઉપર તરવા માંડે ને એટલે મસાલા બધા પાકી ગયા કહેવાય. અને પછી નાખી આપણા બટેકા. એ પણ ક્યાં તો કે પહાડના બટેકા, પહાડી બટેકા. હવે નાખીએ આલુને આની અંદર. ચાલો, ફાઇનલી આમાં દમ આલુ બનીને રેડી થઈ ગયા છે. બસ જમવા બેસી એટલે તમને દેખાડી કે આ દમ આલુ એકચ્યુઅલી બન્યા છે કેવા છે ને. દમ આલુ એકદમ મસ્ત આપણે બનાવ્યા હો. આમ જો તો દમ આલુ બની ગયા, સાથે બાજરાના રોટલા પાડોશીએ બનાવ્યા છે. આપણે ચટણી આપણે બનાવી છે. તો હવે નજારાઓને આનંદ લેતા લેતા જમવાનો આનંદ લઈ તમે પણ આવી જાવ. જો દમ આલુ ને બાજરાના રોટલા ખાવા હોય તો શું કઈ કાજુ કેવું છે? જોરદાર ને. ચાલો અમે જમવાનો લઈ આનંદ. તો ખાઈ પી લીધું. અહીંયા છે આપણા બધા બીજા લોકો માટે પેક કરીને રાખી દીધું. કેમ કે મને લાગી હતી ભૂખ. મેં કાજુને કીધું આ છત્રી લગાવી અને આપણે ફટાફટ જમી લઈએ. કેમ કે ભૂખ લાગે પછી આપણેથી રહેવાય નહીં. એટલે ફટાફટ જમી લીધું છે. અને હવે જોઈ વિડીયોમાં આગળ શું અહીંથી અમે નીકળવાના છીએ કે અહીંયા રહેવાના છીએ, હમણાં જ આપણે બધાને પૂછીને તમને કહે. તો હવે આપણે આ ખૂબસૂરત જગ્યાને બાય કરી છીએ ને આગળ વધી છીએ. રસ્તો થોડો ખતરનાક છે ઉપર હોટ સ્પ્રિંગ તરફ જવાનો, અને પાર્કિંગ પણ નાનું છે.
છતાં પણ હવે આપણે જો નીચેના રોડથી આગળ વધી છીએ અને જાય છીએ આપણી જર્ની તરફ. તો સફર આગળ વધારતા અત્યારે જો અમે જાય છીએ ખારદુંગળા પાછા, અને ત્યાંથી પછી લે થઈને આપણે બીજી એક કોર્નર ફરવાનું વિચારી છીએ. પછી જોઈએ કે વરસાદ ને એ બધું કઈ રીતે છે, કેમ કે આજે કાલ રાતે તો બહુ જ હેવી વરસાદ આવ્યો છે. એટલે હવે જોઈ ડિપેન્ડ ઓન કઈ રીતે શું મેનેજ થાય છે એ પ્રમાણે બધું કરશું. પણ તમે તમારી મોજમાં કોઈ જ પ્રકારની કમી નહીં થવા દે. આ રોડ રસ્તા અને આ નજારાના તમે ફૂલ આનંદ લેતા જાઓ. સામે જ જોઈ લ્યો આ બરફના પહાડ, કાજુ આમ ઝૂમ કરીને દેખાડે, હાવ નજીક છે. અમે તો કે આમાં તમને શૂટ કરતા હોય એટલે વાઇડ એંગલ રાખતા હોય, પણ સાવ નજીક છે એ બરફના. અને ઠંડક પણ એવી જ લાગે તમને, કેમ કે બરફના પહાડ જ્યારે નજીક હોય ત્યારે ત્યાંથી થઈને જે હવા આવતી હોય એની ઠંડક જ કંઈક અલગ હોય છે. તો અત્યારે હવે વાગ્યા છે 5:30 અને હજી સુધી આપણને કેમ્પિંગની લોકેશન મળી નથી. ગોતી છે કે ક્યાંક આપણને સારી લોકેશન મળી જાય, કેમ કે આપણે આખું ગ્રુપ છીએ તો બધાની ગાડી પાર્ક થઈ જાય, કેમ કે 2 તો મોટી ગાડી છે એમાં આપણી પાસે. ઓલરેડી અત્યારે 12,000 ફૂટની હાઈટ ઉપર આપણે આવી ગયા છીએ. તો અહીંયા હવા પણ હોય, ઓક્સિજનનો પણ નોર્મલ જેવો ઇસ્યુ હોય. ગોતી છીએ કે ક્યાંક સારું એવું ગ્રાઉન્ડ મળી જાય, કંઈક લોકેશન આપણને દેખાતું હોય. ત્યારે તો મળતું નથી, એટલે જોઈ ભગવાનનું નામ લઈ અને ગોતે રાખી છે. વિડીયોમાં તમે બન્યા રહ્યો, આજની રાત તમારી ક્યાં થાય છે એ તમે જોતા રહ્યો. પથ્થર ગીરાય મિત્રો, જો અહીંયા કામ ચાલે છે અને એને કીધું કે પથ્થર પડે છે એટલે ફટાફટી કે તમે સેફલી કે આગળ નીકળી જાજો છે. આપણે હવે એ ઊભું ના રહેવાય, બસ નીકળી ગયા. હસ તો મિત્રો અત્યારે આપણે અહીંયા છીએ અને જો તમારે જવાનું છે આપણે ઓલા પહાડ જે દેખાય ને બરફના પહાડ, એની ટોચ ઉપર આપણે જવાનું છે. એ જ છે ખારદુંગળા પાસ, જે 18,000 ફૂટની હાઈટ ઉપર આવેલા છે. તો કાજુ જો કાજોડી હા, જે ઓલા બરફના પહાડ દેખાય તને ત્યાં જવાનું આપણે. મને તો અત્યારથી ઠંડી લાગે છે. તો એ તો તું સ્વેટર નો પહેરતો લાગે ને. તમે અત્યારથી બરફ બતાવો તો મને ઠંડી લાગે. તો એવું કર ને, થોડોક બરફ લઈ અને ગોલા ખાઈ તો જય હિન્દના આપણા. હા, આપણે ઓલું રસ તો લીધો જ છે, તો ખાઈ આવીએ છીએ ગોલા. બરફમાં ઓલા ગોલા બનાવી મસ્ત. ચાલો ચાલો, શરદી ઉધરસ ન હોય. દવા પી લઈશું, એમાં શું છે. કા કરીએ કંઈક, ચાલો જુગાડા જ ગોલાનું. તો મિત્રો ફાઇનલી અત્યારે વાગ્યા છે 6:30 અને આપણને ફાઇનલી જગ્યા મળી ગઈ છે. 7 વાગી ગયા. ઓહ, 7 વાગી ગયા અને આપણને જગ્યા મળી ગઈ છે. તમે જો સામેના પહાડ જો ખાલી, સામેના પહાડ એ જે કાજુડી, અને મળી ગઈ જગ્યા. એટલે હવે થોડીક થઈ શાંતિ. આજે ખાવા પીવાની એટલી તો ઈચ્છા નથી, કેમ કે તમે જોયું જ કે આપણે સવારે મસ્તીના દમ આલુ બાજરાના રોટલા અવનવું ખાધું હતું. એટલે જોઈએ હવે કંઈક કચર પચર બનાવશું કે શું કરશું, વિડીયોમાં જોતા રહ્યો. કેમ જગ્યા મળી ગઈ એટલે હવે થઈ ગઈ શાંતિ. કંઈક આ જ રીતે જો કે અમે છે ને ગામથી આવીને જ્યારે, એટલે ગામના લોકોને અમે પૂછ્યું કાંઈ કોઈ ગ્રાઉન્ડ હોય કે કાંઈ એવું હોય તો અમને જણાવો, જેથી કરીને અમે આ રીતે અમારી કારમાં જ બધું છે. તો એમને કીધું કે આગળ એક હોટલ આવે છે, કાફે છે, ત્યાંથી નીચે તમે ઉતરશો તો તમને મોટું ગ્રાઉન્ડ મળશે. તો અમને આ ગ્રાઉન્ડ દેખાઈ ગયું, અહીંયા મળી ગયું આપણને. અને આરામથી જો હવે અહીંયા સામે જ ગામ છે, એટલે સેફટી પણ એટલી જ થઈ અને આપણને જગ્યા પણ મળી ગઈ. અને ચારેય કોર પર આપણને લોકેશન જ મળી ગયું. અહીંયા જો તમને દેખાડું, અહીંયા બરફના પહાડ, આખા બરફના પહાડો જ છે અહીંયા. તો જો છે ને, તો કરીએ કેમ્પિંગ. હવે અહીંયા ચાલુ કરશું આપણું કામકાજ ફટાફટ. સુંદર એવો મસ્ત મજાનો નજારો અને વ્યૂ જો. અહીંયા ઉપર તાજી જ બરફબારી થઈ છે અને સામેનો વ્યૂ તમે જુઓ. કેવો મસ્ત છે ને, જોરદાર. બીજો તાજી બરફબારીઓ. અને અત્યારે હવે મારી પતિદેવની બેયની તબિયતમાં થોડોક ઓક્સિજન ડાઉન થતું હોય ને એવું લાગે છે. ઓક્સિજન લેવલ, કેમ કે પતિદેવને બી વોમિટિંગ થાય છે, મને બી માથું ચડ્યું છે. ને આપણી ગાડી જો અહીંયા પાર્ક થઈ ગઈ છે મસ્ત મજાની પહાડોની સામે. હવે જોઈએ શું કરીએ શું ના કરીએ. તો અહીંયા આવતા ભેગું જ આપણે છે ને બેડ બનાવી લીધો, કેમ કે માથું દુખે છે. કીધું થોડીક વાર આરામ કરી રહી, પછી જે કાંઈ કરવું એ કરીએ.